એક શેઠ સૂતા હતા અને એવામાં એની ઘરે ચોર આવ્યો. એટલે પતિ પત્ની આમ તો હજી જાગતા જ હતા, ઊંઘ તો નહોતી એવી. ખબર પડી ગઈ ચોર આવ્યો, પણ હવે શેઠ કંઈ લડવા તો બેસે નહીં, કારણ કે તાકાતમાં તો એ પહોંચી ન વળે, પણ બુદ્ધિ શેઠની. એટલે ચોરને એમ થયું કે થોડીક વાર એ હજી ઊંઘમાં હોય એવું લાગતું નથી, થોડીક વાર સૂઈ જાય ને પછી હું હાથ ફેરો કરું. એટલે એ એક બાજુ શાંતિથી સાંભળતો હતો આ બે માણાની વાતું. એટલે ઓલો શેઠ એની પત્નીને કહે કે હમણાં હવે આપણી ઘરે દીકરો જન્મે, ભગવાન દીકરો દે તો એનું કંઈક નામ રાખીએ તો શું રાખવું? તો પત્ની કહે કે જી રાખવું હોય તમને ગમે એ રાખો. તો પત્ની કહે કે રામચંદ્ર રાખી તો? એ કે ના ના, મારે રામચંદ્ર મને ન ગમે, એ નથી રાખવું. તો કે દેવચંદ રાખી? તો કે ના, એવું નથી ગમતું. તો કે લક્ષ્મીચંદ રાખીએ, કે આપણે લક્ષ્મીની ક્યાંય કમી છે નહીં અને એ આપણને શોભે ખરા, એટલે કે લક્ષ્મીચંદ રાખીએ. તો કે ના ના. પછી ઓલા શેઠ કહે કે મારે તો એનું નામ ફારૂક રાખવું છે. તો એ કે કંઈક શરમ તો કરો, કે આપણે તો હિન્દુ થઈને આવું મુસ્લિમ નામ રખાય? તો કે ના, મને તો એ જ નામ બહુ ગમે, જોજી હું બોલું કેવું સરસ લાગે, કે ફારૂક ફારૂક એમ જોર જોરથી 4-5 વખત રાયડું નાખી. ત્યાં બાજુમાં જ એક પોલીસ જમાદાર રહેતો હતો ને, એ કૂદીને આવ્યો. કે શું થયું શેઠ? તો કે જો આ રહ્યો, કે આ ચોર છે, અહીંયા ચોર આવી ગયો છે એટલે મેં તને બોલાવ્યો. એટલે આમાં બુદ્ધિમાં કોઈ પહોંચે નહીં એને ઘણી વખત.